મિથુન રાશિ 31 જાન્યુઆરી 2026ની વચ્ચે જ્ઞાન અને સંદેશાવ્યવહારનો રહસ્યમય પ્રકાશ જાગશે. જીવનમાં 10 નિર્ણાયક ઘટનાઓ બનશે. જાન્યુઆરી 2026નો આ સમયગાળો મિથુન રાશિ માટે સામાન્ય નહીં હોય, પરંતુ તેમની વિચારસરણી અને સમજણને બદલી નાખશે. આ એવો સમય છે જ્યારે તમારા વિચારો, તમારી યોજનાઓ અને તમારા સંદેશાઓ સંપૂર્ણ શક્તિ સાથે બહાર આવશે. તો પ્રિય મિત્રો, કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે. મિત્રો, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત ભવિષ્ય વિશેની માહિતી નથી, પરંતુ મિથુન રાશિ વિશે પણ છે. આ એક એવા પરિવર્તનની વાર્તા છે જે તમને અંદરથી જાગૃત કરશે અને તમને પહેલા કરતાં વધુ સક્ષમ બનાવશે. 31 જાન્યુઆરી 2026ની વચ્ચે મિથુન રાશિના જીવનમાં ઘટનાઓ એટલી ઝડપથી બનશે કે તમે સમજી શકશો નહીં કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું. જ્યોતિષશાસ્ત્રમાં મિથુન રાશિને બુધનું ચિહ્ન માનવામાં આવે છે. બુદ્ધિ, સંદેશાવ્યવહાર અને વિવિધતાનું પ્રતીક. તમે એવી વ્યક્તિ છો જે પરિસ્થિતિઓને સમજે છે અને દરેક દૃષ્ટિકોણનું વિશ્લેષણ કરે છે. પરંતુ ક્યારેક તમે આ વિચારમાં ખોવાઈ જાઓ છો. હવે તમારા જ્ઞાન અને સંદેશાવ્યવહાર શક્તિનો ઉપયોગ તમારા ફાયદા માટે કરવાનો સમય છે. તેમના માટે નવા રસ્તા ખુલવાના છે. આ દિવસો દરમિયાન મિથુન રાશિના જાતકો તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સમજદાર નિર્ણય લઈ શકે છે. કોઈ લાંબા સમયથી ચાલી રહેલા મામલામાં સફળતા મેળવી શકે છે. કોઈ એવું રહસ્ય શીખી શકે છે જે તેમના વિચાર અને દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે. અને કોઈને અચાનક એવી તક મળશે જેની તેમણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આનાથી તેમની પરિસ્થિતિ જ નહીં, પણ તેમની વિચારસરણી અને સમજણ પણ બદલાશે. આ સમય ફક્ત ઘટનાઓનો જ નહીં, પણ માનસિક અને વાતચીત કૌશલ્યને જાગૃત કરવાનો પણ છે. મિથુન, આ એવો સમય છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમારી બુદ્ધિ તમારી સમજણ છે, અને તમારા શબ્દો તમારી શક્તિ છે. તે તમારું સૌથી મોટું હથિયાર છે. મહિનાઓથી અટકેલી યોજનાઓ, વારંવાર અધૂરી રહેલી વાતચીતો, હવે સ્પષ્ટતા અને સફળતા સાથે આગળ વધશે. તમને શિક્ષણ, મુસાફરી, સંદેશાવ્યવહાર અને સામાજિક સ્થિતિ દરેક ક્ષેત્રમાં સકારાત્મક સંકેતો દેખાશે. પરંતુ આ પરિવર્તન એક ચેતવણી પણ આપે છે. ઉતાવળિયા કે અનિયંત્રિત વાણી તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તેથી જ્ઞાન અને વિવેક બંને સાથે આગળ વધવું એકદમ જરૂરી રહેશે. આ 7 દિવસો દરમિયાન તમે જે નિર્ણયો લો છો તે આવનારા વર્ષોમાં તમારા જીવનનો પાયો અને દિશા નક્કી કરશે. આ વિડિયો કોઈ સામાન્ય કુંડળી નથી. આ એવા સંકેતોનું વર્ણન છે જે ફક્ત મિથુન રાશિ માટે સક્રિય થઈ રહ્યા છે. આ સમય તમને અંદરથી શું જાણતા હતા તે જાહેર કરશે, પરંતુ સ્વીકારવામાં અચકાતા હતા. જો તમારી રાશિ મિથુન છે, તો તમારા માટે આ વિડિયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં કહેવામાં આવેલી કોઈપણ એક વાત તમારા જીવનનો સૌથી મોટો અને કાયમી વળાંક બની શકે છે. આગળ વધતા પહેલા, સંપૂર્ણ શ્રદ્ધા અને માનસિક સ્પષ્ટતા સાથે કોમેન્ટ બોક્સમાં લખો, હર હર મહાદેવ. સાચા હૃદય અને ઉર્જા સાથે વિડિયોને લાઇક કરો અને તે લોકો સાથે શેર કરો જેઓ યોગ્ય માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે. તો ચાલો હવે મિથુન રાશિના જીવનમાં આવનારા પરિવર્તનની યાત્રા શરૂ કરીએ જે તમને વિચારો, વાતચીત અને સમજણ દ્વારા ઉન્નત કરશે. નંબર 1. મનની મૂંઝવણ અને મોટો નિર્ણય. મિથુન રાશિના લોકો, તમારી સૌથી મોટી તાકાત તમારું તીક્ષ્ણ મન અને દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂલિત કરવાની ક્ષમતા છે. પરંતુ આ તીક્ષ્ણ મન ક્યારેક તમારા માટે સમસ્યા પણ બની જાય છે કારણ કે તમે એક સાથે ઘણી બધી બાબતો વિશે વિચારો છો અને નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવો છો.
ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં તમારા જીવનમાં આવો પરિવર્તન આવશે. કોઈ એવી ઘટના બની શકે છે જે તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. આ નિર્ણય તમારા કારકિર્દી, અભ્યાસ, વ્યવસાય અથવા કોઈ મહત્વપૂર્ણ સંબંધ સાથે સંબંધિત હોઈ શકે છે. બહારથી બધું સામાન્ય લાગશે, પરંતુ તમારી અંદર સતત સંઘર્ષ રહેશે. તમે એક સાથે બે રસ્તાઓ અપનાવવા માંગતા હશો, પરંતુ સંજોગો તમને ફક્ત એક જ પસંદ કરવા માટે મજબૂર કરશે. આ સમય દરમિયાન, તમને ખ્યાલ આવશે કે તમે જે વસ્તુઓને લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો તે હવે શક્ય નથી. તમારું મન બેચેન રહેશે, તમે યોગ્ય રીતે સૂઈ શકશો નહીં, અને તે જ પ્રશ્નો તમારા મનમાં સતત રહેશે. શું હું બરાબર કરી રહ્યો છું? શરૂઆતમાં, આ માનસિક દબાણ તમને નબળાઈ અનુભવી શકે છે, પરંતુ ગ્રહો સૂચવે છે કે આ જ મૂંઝવણ તમારી સુષુપ્ત નિર્ણય લેવાની ક્ષમતાઓને જાગૃત કરશે. જ્યારે તમે આખરે નિર્ણય લેશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે હવે પહેલા કરતાં વધુ પરિપક્વ અને સ્પષ્ટ વિચારસરણીવાળા છો. આ ઘટના તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આ સમય તમને શીખવાનો છે કે દરેક વિકલ્પો ખુલ્લા રાખવા એ સમજદારી નથી. ક્યારેક રસ્તો પસંદ કરવો એ સાચી હિંમત છે. નંબર 2. સંબંધોમાં રહેલી તિરાડ તોડવાનો સમય આવી ગયો છે. મિથુન, તમે તમારા શબ્દો દ્વારા સંબંધો બનાવી શકો છો. તમે કનેક્ટ થવામાં કુશળ છો. તમારી વાતચીત, હાસ્ય અને બુદ્ધિ લોકોને તમારી તરફ ખેંચે છે. જો કે, ગ્રહોની ચાલ સૂચવે છે કે 31 જાન્યુઆરી, 2026 પહેલાં કોઈ સંબંધ તૂટી શકે છે. આ સંબંધમાં મિત્રતા, પ્રેમ અથવા કોઈ નજીકના પ્રિયજનનો સમાવેશ થઈ શકે છે. જેને તમે ખૂબ સમજદાર, વિશ્વસનીય અથવા તમારા જેવા માનતા હો તેના વર્તનમાં અચાનક ફેરફાર નોંધનીય હોઈ શકે છે. તેઓ જે કહે છે અને જે કરે છે તેમાંનો તફાવત તમને હૃદય સુધી હચમચાવી શકે છે. તમે કદાચ વિચારશો, શું મેં બીજી વ્યક્તિને યોગ્ય રીતે સમજી શક્યો નહીં? આ અનુભૂતિ તમને ભાવનાત્મક રીતે હચમચાવી નાખશે. શરૂઆતમાં, તમે ગુસ્સો, ઉદાસી અને સ્વદોષ અનુભવશો. પરંતુ ગ્રહો એ પણ સૂચવે છે કે આ બ્રેકઅપ તમને નબળા પાડવા માટે નથી. તે તમને ભાવનાત્મક રીતે સતર્ક અને સમજદાર બનાવવા માટે છે. તમે શીખી શકશો કે દરેક મીઠો શબ્દ સાચો નથી હોતો, અને દરેક હસતો ચહેરો તમારો હોતો નથી. આ અનુભવ પછી, તમે સંબંધોમાં પહેલા કરતાં વધુ સ્પષ્ટ સીમાઓ નક્કી કરશો. આ અનુભવ તમને ભવિષ્યમાં મોટી ભાવનાત્મક ભૂલોથી બચાવશે. નંબર 3. પૈસા અને કારકિર્દીમાં અચાનક વળાંક. મિથુન, તમારા વિચારો હંમેશા તાજા રહે છે. તમારું જીવન શક્યતાઓ અને પ્રયોગોથી ભરેલું છે. જો કે, ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી, 2026 પહેલાં તમારી નાણાકીય અથવા કારકિર્દીની સંભાવનાઓમાં અચાનક ફેરફાર આવી શકે છે. આ વળાંક નવી ઓફર, નોકરીમાં ફેરફાર, વધારાનું કામ અથવા રોકાણના સ્વરૂપમાં આવી શકે છે. બહારથી, આ તક આકર્ષક લાગી શકે છે, પરંતુ તે ભય અને શંકા પણ પેદા કરશે. તમને આશ્ચર્ય થશે કે શું આ તક ખરેખર તમારા માટે યોગ્ય છે કે માત્ર એક ભ્રમ છે. આ ઉતાવળમાં નિર્ણયો લેવાનો સમય નથી. જૂના ખર્ચ, દેવા અથવા બાકી ચૂકવણી અચાનક ચિંતાનું કારણ બની શકે છે. જો તમે વિચાર્યા વિના કાર્ય કરો છો, તણાવ વધી શકે છે. પરંતુ જો તમે ધીરજ રાખો અને દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી નિર્ણયો લો, તો આ સમયે તમારી નાણાકીય પરિસ્થિતિને નવી દિશા આપી શકે છે. આ અનુભવ તમને શીખવશે કે શાણપણ ફક્ત વિચારવામાં જ નહીં, પણ યોગ્ય સમયે થોભવામાં અને મૂલ્યાંકન કરવામાં પણ રહેલું છે. નંબર 4. એકલતા, આત્મનિરીક્ષણ અને આંતરિક જાગૃતિ. મિથુન રાશિ, તમને સામાન્ય રીતે લોકોની આસપાસ રહેવાનો આનંદ આવે છે. પરંતુ ગ્રહો સૂચવે છે કે 31 જાન્યુઆરી,
2026 પહેલા તમે અંદરથી એકલા અનુભવી શકો છો, ભલે તમારી આસપાસ લોકો હોય. તમને લાગશે કે વાત કરવા માટે ઘણી બધી બાબતો છે, પરંતુ સમજવા માટે કોઈ નથી. આ લાગણી તમને એકલતાનો અનુભવ કરાવશે. તે તમને અંદર તરફ વાળશે. તમે તમારી જાતને પ્રશ્ન કરવાનું શરૂ કરશો, મારે શું જોઈએ છે? મારી સાચી ખુશી ક્યાં રહેલી છે? શરૂઆતમાં આ ખાલીપણું ડરામણું લાગશે, પરંતુ આ સમયે તમારા આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત હશે. તમે તમારા વિચારો, નિર્ણયો અને જીવનના હેતુને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો. આ સમય તમને શીખવશે કે ક્યારેક એકલતા સજા નથી, પરંતુ તમારી જાતને મળવાની તક છે. આ સમયગાળા પછી, તમારા વિચારો પહેલા કરતાં વધુ ઊંડા, શાંત અને સ્પષ્ટ થશે. નંબર 5. એક જૂનું રહસ્ય ખુલશે. મિથુન, તમારા જીવનમાં કેટલીક એવી બાબતો છે જે તમે જાણી જોઈને ટાળી છે. તમે કેટલાક પ્રશ્નોને અવગણ્યા છે જે તમે જવાબો જાણતા હોવા છતાં ટાળી રહ્યા છો. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી, 2026 પહેલાં તમને કોઈ જૂનું રહસ્ય અથવા છુપાયેલું સત્ય જાહેર થઈ શકે છે. આ રહસ્ય કોઈ સંબંધ, પરિવાર, જૂના મિત્ર અથવા તો તમારા પોતાના ભૂતકાળ સાથે સંબંધિત હોઈ શકે છે. આ સત્ય અચાનક, ચેતવણી વિના, તૈયારી વિના બહાર આવશે. શરૂઆતમાં, તમે ચોંકી જશો. તમને એવું લાગશે કે તમે જેના પર આધાર રાખ્યો હતો તે પાયો હચમચી ગયો છે. તમારી અંદર પ્રશ્નો ઊભા થશે. શું હું આટલા સમયથી જૂઠાણું જીવી રહ્યો છું? તમારું મન બેચેન હશે, તમારું હૃદય ભારે હશે, અને તમારું મન મૂંઝવણમાં હશે. તમે વારંવાર ભૂતકાળની ઘટનાઓ સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ કરશો. પરંતુ ગ્રહો એ પણ સૂચવે છે કે આ સત્ય તમને મુક્ત કરવા માટે આવ્યું છે, તમને તોડવા માટે નહીં. જ્યારે સત્ય પ્રગટ થાય છે, ત્યારે તે દુઃખ પહોંચાડે છે, પરંતુ ભ્રમ પણ તૂટી જાય છે. આ અનુભવ પછી, તમે ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત બનશો. આ સમય તમને શીખવશે કે સત્યથી ભાગવું સરળ છે, પરંતુ તેનો સામનો કરવો એ સાચી સ્વતંત્રતા છે. છઠ્ઠો નંબર સ્વાસ્થ્ય અને માનસિક થાક દર્શાવે છે. મિથુન, તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે તમે તમારા શરીર કરતાં તમારા મન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો. ગ્રહોની સ્થિતિ ચેતવણી આપી રહી છે કે 31 જાન્યુઆરી, 2026 પહેલા માનસિક થાક અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના સંકેતો દેખાઈ શકે છે. તે તમારા શરીરની નિશાની હોઈ શકે છે, ગંભીર બીમારીની નહીં. થાક, ઊંઘનો અભાવ, ભારે માથું, અથવા બેચેન મન. તમે તેને અવગણવાનો પ્રયાસ કરશો, પરંતુ અંદરથી, તમારું શરીર તમને રોકવાનું કહેશે. આ સમય દરમિયાન, તમને એવું લાગશે કે તમે બીજાઓ માટે ઘણું બધું કરી રહ્યા છો, પરંતુ તમારા માટે કંઈ નથી. આ લાગણી ભાવનાત્મક રીતે થાકી શકે છે. પરંતુ આ તે સમય છે જે તમને સ્વ-સંભાળનું મહત્વ શીખવશે. જ્યારે તમે તમારી જાતને પ્રાથમિકતા આપવાનું શીખો છો, ત્યારે જ સંતુલન પાછું આવશે. આ ભવિષ્યવાણી ચેતવણી નથી, પરંતુ સમયસર સતર્ક રહેવાનો સંદેશ છે. 7મો અંક નવી શરૂઆતનો સંકેત આપે છે. મિથુન રાશિના લોકો માટે, દરેક અંત એક નવી શરૂઆત ધરાવે છે. ગ્રહો સૂચવે છે કે તમારા જીવનમાં કંઈક 31 જાન્યુઆરી, 2026 પહેલા સમાપ્ત થશે. પરંતુ એક નવો રસ્તો પણ ખુલશે. આ અંત નોકરી, વિચાર, આદત અથવા સંબંધનો હોઈ શકે છે. શરૂઆતમાં, તમને એવું લાગશે કે તમે કંઈક ગુમાવ્યું છે. તમારું મન મક્કમ રહેશે, અને તમારું હૃદય કહેશે કે બધું ખોટું થયું છે, પરંતુ સમય જતાં, તમને ખ્યાલ આવશે કે આ અંત જરૂરી હતો. જો તે બંધ ન થયો હોત, તો એક નવો દરવાજો ખુલશે. તે ક્યારેય ખુલતું નથી. આ નવી શરૂઆત તમને પહેલા કરતાં વધુ સ્પષ્ટ, આત્મવિશ્વાસુ અને સંતુલિત બનાવશે.
તમને ખ્યાલ આવશે કે તમે હવે તમારી સાચી ઈચ્છાઓના આધારે નિર્ણયો લઈ રહ્યા છો, બીજાઓની અપેક્ષાઓના આધારે નહીં. 8મો નંબર આધ્યાત્મિક પરિવર્તન અને આત્મવિશ્વાસની જાગૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. મિથુન, આ સમગ્ર સમયગાળાનું સૌથી મોટું પરિણામ તમારું આધ્યાત્મિક પરિવર્તન હશે. નોગા, બંદૂક કી જાન ની 21/2008 ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં, તમે અંદરથી બદલાઈ ગયા હશો, ભલે બહારની દુનિયાને તેનો ખ્યાલ ન હોય. તમે પહેલા જેવા નહીં રહેશો. તમારા વિચારો વધુ ઊંડા હશે. તમારા શબ્દો ઓછા હશે પણ અર્થપૂર્ણ હશે. તમે દરેક બાબતમાં વધુ વિચારશીલ રહેશો. તમે પ્રતિક્રિયા નહીં આપો, પરંતુ સમજણપૂર્વક પ્રતિભાવ આપશો. આ પરિવર્તન અચાનક નહીં આવે. તેના બદલે, તે ધીમે ધીમે તમારામાં મૂળ જમાવશે, અને એક દિવસ તમે તમારી જાતને કહેશો, હું હવે શાંત, મજબૂત અને વધુ સત્યવાદી છું. આ સમયગાળાની સૌથી મોટી સિદ્ધિ હશે. નંબર 9. શ્રદ્ધાની કસોટી અને આત્મસન્માનનો પ્રશ્ન. મિથુન, આવનારો સમય ફક્ત તમારા માટે ઘટનાઓનો સમય જ નહીં, પણ આત્મસન્માનની પણ કસોટી હશે. ગ્રહોની ગતિ સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં, એક એવી ઘટના બનશે જ્યાં તમારે નક્કી કરવું પડશે કે બીજાના સુખને પસંદ કરવું કે તમારા આત્માનો અવાજ કે તમારી નજીકના કોઈને પસંદ કરવો. તમે જેના પર વિશ્વાસ કર્યો છે તેને તમારી પાસેથી એવી અપેક્ષાઓ હોઈ શકે છે જે તમે અંદરથી સ્વીકારશો નહીં. તમે બહારથી સ્મિત કરશો, પરંતુ અંદરથી એક ઊંડી વેદના ઉત્પન્ન થશે. આ તે ક્ષણ હશે જ્યારે તમારું મૌન પણ નિર્ણય બની જશે. આ સમયે તમને શીખવશે કે દરેક સમાધાન સમજદારીભર્યું નથી. જ્યારે તમે તમારી વિરુદ્ધ જાઓ છો, ત્યારે અંદરથી કંઈક તૂટી જાય છે. આ ઘટના તમને પહેલી વાર તમારી સીમાઓ સ્પષ્ટ રીતે નક્કી કરવા મજબૂર કરશે. શરૂઆતમાં તમને ડર લાગશે, સંબંધ બગડવાની, એકલતા આવવાની સંભાવના. પરંતુ આ હિંમત તમને ભવિષ્યમાં માનસિક સ્વતંત્રતા આપશે. 0.0 પરિવાર અને જવાબદારીઓનો ભાવનાત્મક દબાણ. મિથુન રાશિ, તમે જવાબદારીઓથી શરમાતા નથી, પરંતુ ક્યારેક તે તમારા પર પૂછ્યા વિના લાદવામાં આવે છે. ગ્રહો સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં પરિવાર સંબંધિત કોઈ બાબત તમને ભાવનાત્મક રીતે થાકી શકે છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ, ઘરનો નિર્ણય, અથવા નાણાકીય જવાબદારી અચાનક તમારા ખભા પર આવી જશે. તમે બહારથી મજબૂત દેખાઈ શકો છો, પરંતુ ઊંડાણમાં, તમને પ્રશ્ન થશે કે શું તમારું જીવન ફક્ત બીજાઓ માટે છે. આ સમયે તમને ભાવનાત્મક રીતે પરિપક્વ બનાવશે. તમે સમજી શકશો કે બીજાઓને મદદ કરવી જરૂરી છે. હાર માની લેવી અને પોતાને ગુમાવવા વચ્ચે ફરક છે. આ તે જગ્યા છે જ્યાં તમે પોતાને નષ્ટ કર્યા વિના જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તે શીખી શકશો. નંબર 11. ભાગ્યનું એક નાનું પણ નિર્ણાયક ચિહ્ન. મિથુન, નસીબ હંમેશા મોટા ચમત્કારોના રૂપમાં આવતું નથી. ક્યારેક તે નાના ચિહ્નના રૂપમાં આવે છે. ગ્રહો સૂચવે છે કે 31 જાન્યુઆરી 2026 પહેલાં, તમને એક એવી તક મળશે જેને તમે શરૂઆતમાં નજીવી માનશો. તે વાતચીત, સંદેશ અથવા તકની મુલાકાત હોઈ શકે છે. જો તમે તેને અવગણશો, તો તમે તેને ગુમાવશો. પરંતુ જો તમે તમારી આંતરિક પ્રેરણા સાંભળો છો, તો આ છે. એક નાનો ઈશારો ભવિષ્યમાં મોટા પરિવર્તન તરફ દોરી શકે છે. આ સમયે તમને શીખવશે કે દરેક તક અવાજ કરતી નથી. કેટલીક તકો ધીમેથી દસ્તક આપે છે. નંબર 12. તમારી જાત સાથેનો સાચો મુકાબલો. મિથુન રાશિના લોકોને આ સમગ્ર સમયગાળાનો અંતિમ અને સૌથી ગહન અનુભવ થશે. ગ્રહોની ગતિવિધિઓ દ્વારા તમારી જાતનો સામનો કરવો પ્રગટ થાય છે. જાન્યુઆરીના અંત સુધીમાં, તમે અલગ અનુભવશો. તમે સમજી શકશો કે તમે શું નથી ઈચ્છતા. આ સ્પષ્ટતા તમને હળવા બનાવશે.
તમે હવે બધાને ખુશ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમે તમારા મૌનને નબળાઈ નહીં, પણ શક્તિ તરીકે જોશો. આ પરિવર્તન બહારથી દેખાશે નહીં, પરંતુ અંદર એક નવી સ્થિરતાનો જન્મ થશે. જરૂર પડશે. નંબર 13 મિથુન રાશિ માટે ભાવનાત્મક ઉપાયો. મિથુન રાશિ માટે ઉપાયો ફક્ત ધાર્મિક વિધિઓ નથી. તે મનને યોગ્ય દિશા આપવાનું સાધન છે. 31 જાન્યુઆરી 2026 પહેલા, કોઈ પણ સોમવારે સવારે શાંત મનથી આ નાનો ઉપાય કરો. સ્નાન કર્યા પછી, એક સફેદ કાગળ લો. તેના પર તમારી 3 સૌથી મોટી ચિંતાઓ લખો. પછી તમારી આંખો બંધ કરો અને કહો, હું મારા મનનો ભાર ભગવાનને સોંપું છું. તે કાગળને ફોલ્ડ કરો અને તેને સ્વચ્છ જગ્યાએ રાખો. આ ઉપાય તમને શીખવશે કે દરેક ભાર એકલા ઉપાડવો જરૂરી નથી. જ્યારે મન હલકું હશે, ત્યારે જ સાચા નિર્ણયો જન્મશે. આ માહિતી વિશે તમારા વિચારો અમને ટિપ્પણી કરીને